એ 7 વર્ષની દીકરીની આ તાકાત જોઈ લ્યો અને બને છે એવું કે જે પથારી વસ જે એનો બાપ હતો ઈ બાપ પણ એનો હયાત નથી રહેતો. હવે ઘટનાને તમે સમજો કે એક તો માં કમાવતી માય વહી ગઈ છે, બાપે વયો ગયો છે, 2 નાના સંતાન છે, 7 વર્ષની દીકરી છે અને મામાની ઘેરે રહેવા માટે જાય છે. મામાની ઘેરે ગઈ એટલે મામાનું ઘરનું કામ એટલું કરે છે કે મામાને એનો બોજ ન લાગે, બધુંય ઘરનું કામ કરી દે, બધુંય ઘરનું કામ કરી દે. એ 7 વર્ષથી પછી 8 વર્ષની થઈ, 9 વર્ષની થઈ, તા તો એના લગ્નની વાતો થવા માંડી, લગ્નની વાતો. 9 વર્ષની દીકરીને શું ખબર પડે લગ્ન કેને કહેવાય, પણ એને એટલી ખબર હતી કે લગ્ન થાય તો નવા કપડા મળે, દાગીના મળે, બસ એટલી જ ખબર હતી. બીજી એને કોઈ ખબર નથી. 9 વર્ષની દીકરીને બીજી કોઈ ખબર નથી. સાંભળજો તમામ માતાઓ, કાન દઈને આ ઘટનાને સાંભળો. હવે ઈના લગ્ન થયા એવા માણસ હારે લગ્ન થાય છે કે આખો સમાજને સમર્પિત છે. સમાજ જ એના માટે, ઘરે નહીં, પરિવારે નહીં, સમાજ, બીજી કોઈ વાત જ નહીં. જે દીકરીએ પોતાની માને મરતા જોઈ, બાપને મરતા જોયો, પછી એને નક્કી કર્યું કે મારા લગ્ન થશે પછી હારો દી આવશે. તા તો એવું બને છે કે લગ્ન એવા પાત્ર હારે થાય છે જે આખું જીવન એનું સમાજ સેવામાં જ જાય છે. લગ્ન પછી 2 સંતાનોના જન્મ થાય છે. એકનું નામ રમેશ આપે છે, બીજીનું નામ ઇન્દુ આપે છે. સાંભળજો તમામ આ ઘટનાને, સાંભળો આપ. લગ્ન થયા એટલે એને એવું થયું કે હવે મારા સુખના દિવસો આવશે. તા તો એનો પતિ વિદેશમાં ભણવા વયો જાય છે. હવે આખા એના સસરાની જવાબદારી, પોતાના 2 સંતાનની જવાબદારી, બધી જવાબદારી, અને દીકરી દી રાત કામ કરે છે. સાંભળો તમારે. અને અધૂરામાં પૂરું સામેથી પત્ર આવે છે અને પત્રમાં એનો ધણી એને એમ કહે છે કે તું તો આપણા દેશમાં છે, હું વિદેશમાં છે, મને આ પૈસા ઘટે છે, તું તો આપણા દેશમાં છે ને ઘણા તારા ઓળખીતા હશે, કંઈક કરીને મને પૈસા મોકલ ને. અને ઈ પત્ર મળે છે ત્યારે એનું સંતાન પથારી વચ્ચે, એની દીકરી ઇન્દુ. ત્યારે એ માતા વિચારે છે કે કાં તો હું પૈસા મારા ધણીને ભણવા માટે મોકલી દઉં અને કાં મારે આ દીકરીને બચાવી લઉં. ત્યારે એ જનેતા એમ કહે છે કે ભલે મારી દીકરી વહી જાય પણ આને ભણાવવો જરૂરી છે. પોતાની દીકરીને જાતિ કરીને અને રૂપિયા વિદેશ મોકલે. ઈ 7 ને 9 ને 12 વર્ષ 15 વર્ષની દીકરીનું નામ એટલે માં રમા, અને વિદેશમાં ભૂખમાં ભણતો માટી એનું નામ એટલે ડોક્ટર B.R. આંબેડકર. આના રોટલા ખાઓ તમે. અને જો તને સમાજ યાદ ના આવતો હોય તો તારેથી મોટો નપાણીઓ દુનિયાના માલિકો કોઈ ન હોય, દુનિયાના માલિકો કોઈ ન હોય. જીને પોતાની પેટ જણી દીકરીને ખોરવી દીધી હોય. એ ભાઈ, તને ભરોસો નથી બેહતો મારી ઉપર? એ નથી સમજાતી મારી વાત? જીને 24 કલાક સુધી અન્ન નથી ખાધા એના પરિણામ છે, અને જીને ભૂખ લાગી હોય ઘેર વહી જાય. જીને પોતાના પેટ કાપી પોતાની દીકરીને હોમી દીધી ઇન્દુને, ત્યારે વિદેશમાં રૂપિયા ગયા હતા. અને તી પછી તો એને એવો ટપાલમાં કીધું નથી કે તમને જે રૂપિયા મોકલ્યા ને એમાં મારી દીકરી મરી ગઈ, એવું કહેનાર નથી. તો આ જનેતાઓ, આ માતાઓ જો કોઈ સમાજના નામે ફરિયાદ કરતી હોય ને તો આજ મોઢામાં જીભ નાખી લેજો એક વખત કે જેને દીકરી હોમી દીધી ને ત્યાં તમારા દીકરા હયાત છે, તો એ દીકરાને સમાજ સેવા કરવા માટે તમારે મોકલવો પડે. હજી તો આ વેદનામાંથી હજી એ બહાર નથી આવતા. તા રમેશ નામનું સંતાન વયું ગયું. તા બાબા સાહેબ વિદેશમાંથી અહીંયા આવી ગયા એટલે માં રમાને એવું થયું કે હવે મારા દિવસો સુખના છે, હવે મને કોઈ તકલીફ નથી, હવે નોકરી મળી જશે, નોકરીમાંથી પૈસા આવશે, ઘર સંસાર હાલશે. સાંભળજો તમામ. વડોદરાની અંદર ગાયકવાડ સરકારની નોકરી બાબા સાહેબે સ્વીકારી. તા વરી માં રમાને એવું થયું કે વરી વડોદરા વયો જશે મારો ધણી, હવે શું?
પણ એને સાંત્વના આપી કે તને હું લઈ જઈશ. એટલે હરખમાં આવી ગઈ માં રમા કે મારો ધણી નોકરી કરશે, રૂપિયા આવશે, ઘર હાલશે. તા તો બાબા સાહેબ 11 દિવસની નોકરી કરી અને 12મા દિવસે પાછા ઘેર આવી ગયા. તો માં રમાએ કીધું કે કેમ થયું? ત્યારે બાબા સાહેબ કહે છે કે રમા, ન્યા હું ઓફિસની અંદર ગયો ને તો હું જે પગલા માંડ્યા ની જાજમી લોકોએ વારી લીધી. મને મારો પટાવાળો ફાઇલ છે ને આમ ઘા કરીને દે છે. મને પાણી પીવા માટે ઉઠીને જવું પડે છે. આ લોકો મને ચા પણ નથી પાતા. આવી જિંદગી મારથી નહીં જીવાય ત્યાં. અને તેથી શક્તિ એને કહે છે કે બાબા સાહેબ હું 2 ટક રોટલા નહીં ખાઉં, અડધાનો અડધો રોટલો ખાઈશ અને ઈ પણ નહીં મળે તો હું પાણી પી લે, બાકી સ્વાભિમાન હારે છેડા નહીં થવા દઉં. સ્વાભિમાન હારે છેડા નહીં થવા દઉં. સ્વાભિમાન હારે છેડા નહીં થવા દઉં. આ માં રમા બોલી છે, હું નથી કહેતો, માં રમા બોલી છે. સાંભળજો હજી આગળ. પછી તો બાબા સાહેબે ન્યા વકીલાત શરૂ કરી દીધી. થોડા ઘણા પૈસા આવવાના થયા, બધું સારું હતું. ત્યારે રાજ રત્ન નામનું સંતાન બાબા સાહેબનું અને ગંગાધર, આ 2 સંતાન. સાંભળજો તમામ આ ઘટનાને, તમે આ સાક્ષી બનીને સાંભળજો. આ 2 સંતાનો ભારતની અંદર હતા ત્યારે બાબા સાહેબ ભારતની અંદર જ હતા. ગંગાધર જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે બાબા સાહેબની બાજુમાં જ ઊભા હતા. ગામના લોકોએ ભેગા થઈને કીધું કે હવે કેટલી વાર છે, કેટલી વાર છે. એટલે બાબા સાહેબે ઊંચું ઉપાડીને માં રમા સામું જોયું. કેમ કે કફન તો ઓઢાડવું ને, ખાપણ તો ઓઢાડવું ને. માં રમા સામું જોયું, વરી શાંત પડી ગયા. વરી ગામના લોકો કહે છે કેટલી વાર છે, કેટલી વાર છે. વરી બાબા સાહેબ માં રમા સામું જોયું અને બાબા સાહેબની આંખો કદાચ ને માં રમા વાંચી ગઈ હોય. ઘરમાં ગઈ, ધોરો હાડલો લીધો, 2 કટકા કર્યા અને ગંગાધરને ઓઢાડ્યું અને મોકલો. તેથી ગામના લોકોએ કીધું કે માં રમા છે શું આ હાડી ઓઢાડે છે? તેથી માં રમા બોલી કે એને આમાં જ હોવાની ટેવ છે, એને આમાં જ નીંદર આવે છે, એને આમાં. ત્યારે બાબા સાહેબ વિદેશથી આવ્યા, તમામ લોકો મળવા માટે જાય છે. માં રમા નથી જતા કે મારે એને હારું તો દેખાવું ને. તેથી સાહુજી મહારાજ કોલ્હાપુરના ધણીવેજી સાફો બાબા સાહેબને આપ્યો હતો ને, સાફો. એ સાફો ઓઢીને માં રમા આવી. ઈ સાફાને કારણે આ 10,000 ની હાડીઓ ઓઢો તમે. ઈ સાફાને કારણે, બાકી ઓકાત કે તાકાત તારી નહોતી. હવે ઈથી આગળ ઘટના સાંભળો. બાબા સાહેબને બહુ પ્રિય સંતાનનું નામ રાજરત્ન. બાબા સાહેબ થાકા પાકા આવે, રાજરત્નને ઉપાડે, ખોરામાં બેહાડે એટલે એનો થાક ઉતરી જતો. બાબા સાહેબ બરોબર કોર્ટમાં હતા ને સમાચાર મળ્યા કે રાજરત્ન નામનું સંતાન તમારા ઊંડા ઊંડા શ્વાસ લે છે. બાબા સાહેબ ત્યાં આવીને જોયું, જાણે કે રાજરત્ન બાબા સાહેબની રાહત જોતો હોય. 2 ને 2 4 આંખો ભેગી થઈ અને રાજરત્ન નો જીવ ખોડિયામાંથી નીકળી ગયો. આ એક જ એવી ઘટના છે કે ત્યારે માં રમા બાબા સાહેબ સામું બોલ્યા. એક જ ઘટના એવી છે કે બોલ્યા અને બાબા સાહેબને કીધું કે બાબા સાહેબ, જ્યારથી તમને વરીને આવી છું મેં એક દિવસ સુખનો જોયો નથી. દુઃખ દુઃખ મેં મારા પેટ જણા દીકરાઓના અર્થીઓ ઉપાડીને હું થાકી ગઈ છું. હવે મારથી નહીં જીવાય. તમે એમ કહેતા હતા કે રાજરત્નને તમે આ દેશનો મોટો નેતા બનાવશો, તમે શાસક બનાવશો. આ રાજરત્ન જ ન રહ્યો, હવે તમે કેને રાજા બનાવશો? બાબા સાહેબ કેને આમ આક્રંદ કરીને માં રોય છે. અને તેથી બાબા સાહેબનો એક હાથ રાજરત્નના મૃત શરીર ઉપર છે અને બીજો હાથ માં રમા ઉપર છે. અને તેથી બાબા સાહેબ કહે છે, રમુ, હું હવે એવી વ્યવસ્થા બેઠી કરી કે હવે પછી આ સમાજના દીકરાઓને ગરીબાઈને કારણે મરવા હું નહીં દઉં. અને હા, હું એવું તંત્ર બેઠું કરીશ, એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનાર રાજરત્નો ભારત દેશના શાસક બનશે. અને
અને એવું કરવામાં હું નિષ્ફળ જઈશ તો મારા હાથે હું ગોળી મારી લઈશ. ઈ પ્રતિજ્ઞાના રોટલા તમે ખાવ છો, ઈ ઓઢણીના રોટલા તમે ખાવ છો. અને તઈએ એથી આગળ એક વાત કરું કે માં રમા છે ને પછી તો કોઈ સંતાન રહ્યું નહીં, એટલે માને બહુ ઓછું આવ્યું. 4 સંતાનો વહી ગઈ, જનેતાને કેવું દુઃખ હોય, બહુ ઓછું આવ્યું માને. અને શરીરનું તઈએ એવું થઈ ગયું હતું ને કે બીજું સંતાન થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, કેમ કે શરીર જર્જરિત થઈ ગયું હતું. માંદગી ભરડો લઈ ગઈ હતી, દુઃખ દરિદ્રો ભરડો લઈ ગયા હતા. એમાં કોઈકે રમા માને કીધું કે તમે આ ડેલી જાઓ ને તો તમારા દુઃખ ભાંગી જાય. એવું એને કોઈકે વિનોબા ઠાકેને કીધું કે આ મંદિરે જાઓ તમે. અને માં રમાએ જેથી બાબા સાહેબને કીધું કે મને આ ઠેકાણે લઈ જાવ નહીં, તેથી બાબા સાહેબ ધ્રુજી ગયા ને કીધું કે જે ઘરની અંદર વિઠોબા ના મંદિરે, તેથી માં રમા આ વાત બાબા સાહેબને કરી દીધી. બાબા સાહેબ ધ્રુજી ગયા કે મારા ઘરમાં આવા વિચાર, મારું જીવન આખું વહી ગયું હોય આવી અંધશ્રદ્ધાના વિચાર. અને બાબા સાહેબે જે એમાં રમાને સમજાવ્યું અને પરિવર્તન આવ્યું. અને માં રમાએ એવો વિચાર કર્યો કે હારું કર્યું તમે મને સમજાવ્યું, બાકી આ કલંક કાયમને માટે મારા કપારમાં લખાઈ જાત, કલંક કાયમને માટે મારા કપારમાં લખાઈ જાત. એક હોસ્ટેલની અંદર માં રમા અને મૂકીને બાબા સાહેબ વિદેશની સભાઓમાં હતા. એ સમયે હોસ્ટેલમાં 3 દિવસ થયા ને પછી માં રમા એના રસોડાની અંદર આટો મારવા ગઈ ને તો ત્યાં ઘઉં નહોતા, ચોખા નહોતા, ખાવા કઈ હતું નહીં. એટલે માં રમાએ કીધું કે આ છોકરા 3 દીથી ભૂખા છે, કેમ કઈ નથી? તો કે શું કરું માં, ગ્રાન્ટ નથી આવી. તેથી માં રમાએ પોતાની હોનાની બંગડી કાઢીને ગૃહપતિના હાથમાં દઈ દીધી, પ્રમુખના હાથમાં, કે આને બજારના ચોકમાં મૂકી આવું ને પૈસા આવે ને માને જમાડી દઉં. મારા દીકરા ભૂખા રહીને એ મને ન ગમે. આ ત્યાગની મૂર્તિને સમજો. અને પછી જ્યારે માં રમા હોસ્ટેલથી જતા હતા ને તેથી માં રમાએ એને પ્રમુખને એવું કીધું કે હવે એ બંગડીને પાછી ન લઈ આવતા, એને ખારી નાખજો, એને વેચી નાખજો, અને એનાથી રૂપિયા આવે ને એ મારા દીકરાઓને સારી સુવિધા મળી રહે ને એવી વ્યવસ્થા કરજો. આ તાકાત ને અમીરાત તો જો સાહેબ. અને હવે તમને હું જે ઘટના કહેવા જઈ રહ્યો છું એ તો રમાના પાત્રની પરાકાષ્ઠા છે સાહેબ. છેલ્લો સમય માં રમા પથારી વશ છે, બાબા સાહેબ ને આવે છે, ઊભું થઈ શકાય એવી તાકાત નથી. માં રમાનો હાથ હાથમાં છે અને ધીમી ધીમી કીકીઓ મંડી ઝીણી થવા, આંખો મંડી બંધ થવા, શ્વાસ મંડ્યા રૂંધાવા, ઉપર આઠે ઘડીક આવ્યો જીવ ગયો, જીવને જમને મંડો વાદ થવા, તારવે જીવ ચોટી ગયો. હે રમા બેઠી નથી થતી, હે રમા 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 રમા. માં રમા અંદરથી અવાજ કરીને કહે છે બાબા સાહેબ હું જાઉં છું, પણ મારા 7 કરોડ દીકરાનું ધ્યાન રાખજો. 7 કરોડ દીકરાનું ધ્યાન રાખજો. ઈ માં બોલી છે તે ઈ સમયે બોલી છે માં કે મારા 7 કરોડ દીકરાનું ધ્યાન રાખજો. અને એના રોટલા ખાતા ખાતા તને તારો સ્વાર્થ યાદ આવતો હોય, તને સમાજને છેતરવાની વૃત્તિઓ યાદ આવતી હોય, એટલા બલિદાન પછી તારા દીકરામાં સક્ષમતા આવી હોય અને તને તારા પૈસા વાળા લાગતા હોય તો તારેથી મોટો કપાતરના પેટનું જગતના ચોકમાં બીજો કોઈ ન હોય, જગતના ચોકમાં બીજો કોઈ ન હોય. આ વેદનાઓ છે, પ્રેમની પરાકાષ્ઠાઓ છે. માં કોઈકના દીકરા હોય માં છે. બીર ચામુંડા હતો ને, બિરસા મુંડા ઈને જેલની અંદર મરી ગયો ત્યારે એની છેલ્લી શરત હતી કે હું મને દફનાવો ને તો મારા પગને બહાર રાખજો. હે કે મારા પગને બહાર રાખજો, કદાચ ને હું મરી જાઉં ને મને દફનાવો તો. કારણ કે લોકોને ખબર પડે કે બીર ચામુંડા હજી થાક્યો નથી, મારા પગને બહાર રાખજો. સાહેબ આ સંઘર્ષોની પરિભાષા છે. હમ આંબેડકરવાદી હે, સંઘર્ષો કે આદि है, हम आंबेडकरवादी है, संघर्षों के आदि है.